સુરત જિલ્લાના કડોદરાથી અલથાણ જોડતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। સર્વિસ રોડ બનાવવાની કામગીરી અધૂરી રહી જતા માર્ગ પર ઉબડખાબડ પરિસ્થિતિ સર્જાઈ છે। કડોદરા ચાર રસ્તાથી માત્ર 200 મીટર જેટલો ભાગ અધૂરો રહી ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ટેકરો નીચે ઉતરતી વખતે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો સહિત અન્ય વાહનો ગાડીઓ મરામત થવાથી વારંવાર નુકસાન ભોગવી રહ્યા છે। સાથે જ અગાઉ પણ એકથી વધુ વાહનોને અધૂરા ટેકરાના કારણે મોટું નુકસાન થયું હતું। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ટેન્ડર લઈને કામ શરૂ કરનાર અધિકારીઓ અધૂરું કામ મૂકીને રફુચક્કર થઈ ગયા છે। છેલ્લા 15 દિવસથી વાહનોને રોંગ સાઈડ જવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। નાગરિકોમાં અસંતોષ છે કે જ્યારે કોઈ નેતા કે અધિકારી આ માર્ગ પરથી પસાર થાય ત્યારે રાતોરાત કામ પૂરું થઈ જાય છે, પરંતુ સામાન્ય લોકો માટે અધૂરું કામ લાંબા સમય સુધી અટકાવી દેવામાં આવે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર કામગીરી પૂર્ણ કરે છે કે પછી કોઈ ગંભીર અકસ્માત બન્યા બાદ જ કામ આગળ વધે છે। અમદાવાદથી મુંબઈ જતોનો મુખ્ય માર્ગ જે છે તે કહી શકાય હાલમાં જે છે રોડોની કામગીરી ચાલુ રહી છે, પરંતુ કહી શકાય તો કડોદરા જે છે તે કડોદરાની અંદર આજે ઉપર તમે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કર્યો જે પ્રમાણે આ કડોદરા ઉપર જઈને જે બ્રિજ જઈ રહ્યો છે, બ્રિજના નીચે સીધા ચોક્કસપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો। આજે ગાડીઓ આવી રહી છે સુરત તરફ જવા અથવા તો બારડોલી તરફ જવા માટે જે છે તે લોકોને જે છે તે નીચેથી ફરી જવો, પરંતુ હાલ તમે સીધી પરિસ્થિતિ જોવાનું નિર્માણ કઈ રીતનું થયું છે તે જોવાનું। અહીંયા સુધી હાલ રોડ બની ગયો છે, પરંતુ જે પ્રમાણે જોઈ શકાય છે કે આ જે કટિંગ જે છે તે કટિંગના ઉપર કહી શકાય તો કેટલો ઢેલો જે છે તે હાલ ખાસ રાખવામાં આવ્યો છે, કારણ કે આના કારણે ગાડી પલટી થઈ જાય અથવા તો લોકોને ગાડીની મરમ્મત થાય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। અહીંયા સુધી હાલ રોડ બની ગયો છે, પરંતુ આગળ જોઈ શકાય છે તો રોડનું કામ ચાલુ છે। અને બીજી તરફ વાત કરીએ તો ચલથાણથી કડોદરા જવા માટે જે છે તે મુખ્ય માર્ગ જે કહી શકાય તેની ઉપર રોડોની કામગીરીના કારણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો જે છે તે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે। કારણ કે જે પ્રમાણે સીધા દ્રશ્યો બતાવવાનો વખતે કરશું આ જે મોટા મોટા વાહનો જે પસાર થઈ રહ્યા છે, રોડની જે છે કામગીરી કહી શકાય તો 70% પૂર્ણ થઈ ગઈ છે કડોદરા તો, પરંતુ જે 30% કડોદરા ચાર રસ્તા જતી જાય કામગીરી જે છે તે પણ બાકી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય તંત્ર ઉપર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આરબીઆઈ જે પ્રમાણે કામગીરી કરી રહી છે બહુ સારી છે, લોકો માટે જે કહી શકાય તો ક્યાંક ને ક્યાંક રોડોની મરમ્મત કરીને નવું લાવવામાં આવી રહ્યું છે, પરંતુ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો હતો જે પ્રમાણે ટેકરો દેખાઈ રહ્યો છે, ટેકરાના કારણે કેટલાક વાહનો જે છે તે અહીંયાથી પસાર થયા હોય છે, જેના કારણે એ લોકોની ગાડીની મરમ્મત થઈ રહી છે, ક્યાંક ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક કહી શકાય તો અકસ્માત પણ બનતો હોય છે। લોકો જે છે તે રોંગ સાઈડમાં આવી રહ્યા છે। કહી શકાય તો આરબીઆઈ દ્વારા આની ક્યારે કાર્યવાહી કરવામાં આવશે આના પર કહી શકાય તો આ જે મુખ્ય રોડ જે છે 200 મીટરના અંતરનો જે રોડ છે તે ક્યારે પૂર્ણ થશે તે પણ હવે જોવું રહ્યું, કારણ કે સ્થાનિકોને જે છે તે ફરીને જવાના કારણે રોંગ સાઈડમાં જવાની નોબત આવી છે। આરબીઆઈની આ બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક આવા સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન અજય જસવાલ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, બે ઇન્ડિયા, કડોદરા।